નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દ્રષ્ટિ ઠાકર, પીપી સાણી વિદ્યાભવન હીરાબાગ શાખામાંથી ધોરણ 10 વિષય ગુજરાતીમાં આપણે વ્યાકરણ વિભાગમાં છંદ વિશે જોઈશું. ભાગ બીજો. સૌપ્રથમ આપણે પહેલા ભાગમાં જોયું હતું કે છંદ એટલે શું, તેની આપણે વ્યાખ્યા જોઈતી, છંદના પ્રકાર જોયા હતા. ત્યારબાદ છંદની રચના કોણે કરી હતી તેના વિશે માહિતી મેળવી. ત્યારબાદ છંદના કોષ્ટકને આપણે જોયું હતું, તેની ગણ વ્યવસ્થા જોઈ હતી. ત્યારબાદ છંદના નિયમો જોયા હતા. હવે આપણે છંદને જોઈશું. સૌ પ્રથમ આપણે જોઈશું અક્ષરમેળ છંદ. છંદના 2 પ્રકાર છે, તેમાં આપણે અક્ષરમેળ છંદ જોઈશું કે અક્ષરમેળ છંદની અંદર કયા કયા છંદ આવે છે અને તેને આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી સામે અક્ષરમેળ છંદો છે, 7 છંદો છે. તેમાં આપણે પ્રથમ છંદ જોઈએ શિખરીણી છંદ. તો શિખરીણી છંદનું આપણે બંધારણ જોઈએ અને એનું ઉદાહરણ પણ જોઈશું. તો શિખરીણી છંદનું બંધારણ, તેમાં અક્ષર 17 આવેલા હોય છે. યતિ 6ઠ્ઠા અને 11મા અક્ષરે આવેલું હોય છે. તેની ગણ વ્યવસ્થા છે યમનસ ભલગા. હવે આપણે યતિ જોઈએ. યતિ એટલે શું, એ તમારા મગજમાં પ્રશ્ન ઉદ્ભવશે કે યતિ એટલે શું. તો આપણે યતિને વ્યાખ્યાને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. તો યતિ એટલે જ્યારે આપણે છંદ ગાતા હોઈએ કે બોલતા હોઈએ અને જ્યાં અટકવાનું કે શ્વાસ લેવા માટે આપણે રોકાઈ જતા હોઈએ કે આપણે અટકી જતા હોઈએ, તે સ્થાનને યતિ અથવા તો યતિ સ્થાન કહેવામાં આવે છે. એટલે જ્યારે આપણે છંદ ગાતા ગાતા અટકી જઈએ કે અટકવાનું આવતું હોય કે આપણે શ્વાસ લેવા માટે રોકાતા હોઈએ, ત્યારે તે સ્થાનને યતિ સ્થાન કહેવામાં આવે છે અથવા તો યતિ કહેવામાં આવે છે. હવે આપણે શિખરીણી છંદનું ઉદાહરણ જોઈએ. તો તમારી સામે જે આ ઉદાહરણ આપેલું છે, તો રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ ધરની. હવે આ ઉદાહરણ આપેલું છે. હવે તેમાં 17 અક્ષરો છે, તમે ગણી શકો છો. 17 અક્ષર આવેલા છે અને ત્યારબાદ તમે જુઓ છો કે ઊભી લીટી કરેલી છે 3-3 અક્ષરે. 3-3 વિભાગમાં તેને ટુકડા કરી દીધા છે અથવા તો વિભાજિત કરી દીધા છે. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે છંદને ઓળખવા માંગતા હો ત્યારે છે તે પંક્તિ હોય તેને 3-3 અક્ષરોના ટુકડામાં તમારે વિભાજિત કરી દેવાનું. જેવી રીતના અહીંયા કર્યું છે કે રહી જે, અહીંયા 3 અક્ષર પછી લીટી કરી છે, ઊભી લીટી. એવી રીતના બધામાં જો 3-3 અક્ષરે ઊભી લીટી કરેલી છે અને છેલ્લા 2 અક્ષર તો એ છેલ્લા 2 અક્ષર અલગ જ રહે છે. અને તેનું આપણે જોઈએ તો તેનું લઘુ ગુરુ નક્કી જ હોય છે. તેનું છેલ્લા 2 અક્ષરોમાં લઘુ અને ગુરુ જ આવેલું હોય છે. તો અહીંયા તમે જુઓ છો રહી જે, તો આ 3 અક્ષરનો ગણ થયો ય. નીચે તમે જુઓ છો ય ગણ આપેલો છે. ત્યારબાદ ને ભાગ્યે, તો તેમાં મ ગણ આપેલો છે. જે તમે અહીંયા જુઓ છો શિખરીણી છંદના ગણ વ્યવસ્થામાં યમનસ ભલગા, તો જો 3-3 વિભાગમાં તેને વિભાજિત કરી અને તેનું ગણ બંધારણ અહીંયા લખી દેવામાં આવેલું છે. હવે તમે જુઓ છો તો ય ગણમાં તમે કોષ્ટક, તમને મેં આગળ સમજાવ્યું હતું કોષ્ટક, યમાં તારા જભાન સ લગા, અને તેનું આખું તમે કોષ્ટક જોયું હતું. તો હવે ય ગણમાં કયા કયા ગણ અક્ષરો આવેલા હોય છે, તો ય મા તા. તો હવે અહીંયા ય ગણ આવ્યો એટલે એનું શું થયું, ય મા તા એટલે લઘુ ગુરુ ગુરુ. ઉપર જો નિશાની પણ સંજ્ઞા પણ કરેલી છે, ગણ વ્યવસ્થા રચેલી છે. હવે તે અનુસાર રની ઉપર લઘુ કરેલું છે, કારણ કે ર એ એમાં
સ્વરનું ઉચ્ચારણ થાય છે એટલે તે લઘુ થયો. ત્યારબાદ હી, તો હવે હી છે એ દીર્ઘઈ છે અને તેથી તે શું બની ગયો? દીર્ઘઈ સ્વર હોય કે દીર્ઘઈ વ્યંજન ધરાવતા હોય તેવા અક્ષરો ક્યાં બની જાય છે? ગુરુ બની જાય છે. માટે તે શું બન્યો? ગુરુ. હવે જે, તો જેમાં છે તે એ સ્વરનું ઉચ્ચારણ આવ્યું. હવે એ સ્વર શેમાં આવે છે? આપણે નિયમ જોયા હતા ને છંદના, તો તેમાં જ્યાં છે તે આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અહ આવા જે દીર્ઘ સ્વરો આવે તો તે શું બની જાય? ગુરુ, એટલે આડી લીટી. તો તમે આ જોઈ શકો છો. તો હવે આ થયું ય ગણનું બંધારણ. હવે પછી છે તે ને ભાગ્ય, તો ને પણ શું થઈ ગયો? ગુરુ, કારણ કે એમાં એ સ્વરનું ઉચ્ચારણ આવ્યું. ત્યારબાદ ભાગ્ય, તો ભા પણ શું થઈ ગયો? ગુરુ થઈ ગયો. ગે, તો જોડિયા છે અને તેમાં ઉપર ગે આપેલું છે, ઉપર લીટો કરેલો છે, માત્રા કરેલી છે, માટે તે ગુરુ થઈ ગયો. ત્યારબાદ અનુપમ, તો અનુપમમાં ત્રણ અક્ષરો શું થઈ ગયા? લઘુ લઘુ, કારણ કે નું એ શું છે? હસવો છે, માટે તે સ્વર બની ગયો લઘુ સ્વર, માટે તેને યુ દ્વારા દર્શાવવામાં આવી છે. ત્યારબાદ પ, તો તે લઘુ છે. ત્યારબાદ મ સુધા, તો તેમાં મ એ લઘુ છે, સુ એ પણ લઘુ. ધા, તો માં ધા એટલે આ સ્વરનું ઉચ્ચારણ આવ્યું, માટે શું થઈ ગયું? તે ગુરુ. ત્યારબાદ આધ, તો તેમાં આ શું થઈ ગયો? ગુરુ. અ શું થયો? લઘુ. ધ શું થયો? લઘુ. ત્યારબાદ છે તે રની. હવે આ 2 અક્ષરો છે. કોઈ પણ તમે છંદ જોશો તેમાં છેલ્લા 2 અક્ષરો એ લઘુ અને ગુરુ જ આવેલા હોય છે, અને છેલ્લા 2 અક્ષરોમાં લ અને ગા આ જ ગણ આવેલા હોય છે, માટે તે લઘુ ગુરુ છે. તો આવી રીતના 17 અક્ષર થયા. હવે અહીંયા એવું લખેલું છે કે યતિ છે તે 6ઠ્ઠા અને 11મા અક્ષરે આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે ગણીએ તો ર, હી, જે, ને, ભાગ્ય આટલા અક્ષરો જે થયા તો તે 6 અક્ષરો થયા, કારણ કે 3 અક્ષર પછી શું આવે છે? વિભાજિત થાય છે ને 3 અક્ષરે. તો તમે એમ પણ જોઈ શકો છો, અહીંયા રહી જે એટલે 3 અક્ષર, ને ભાગ્ય એટલે એ પણ શું થયા? 3 અક્ષર. ત્યાર પછી ભાગ્ય પછી શું આવ્યું? 6ઠ્ઠા અક્ષરે યતિ. હવે ત્યારબાદ અનુપમ, સુધા, આ, અધ, રની. તો અહીંયા સુધા, તેમાં શું આગળ છે તે શું પછી શું આવશે? યતિ સ્થાન આવશે, એટલે અટકવાનું આવશે. હવે આપણે આગળનો છંદ જોઈએ. બાકીના જે ઉદાહરણ આપેલા છે એ તમારે સ્વાધ્યાય તરીકે તમારે પ્રેક્ટિસ કરવાના છે, કે તમે પણ લઘુ ગુરુનું સ્થાન અને તેની ગણ વ્યવસ્થા તમે જોઈ શકો. હવે આપણે આગળનો છંદ જોઈએ, મંદાક્રાંતા છંદ. તો મંદાક્રાંતા છંદમાં અક્ષર આવેલા છે 17. યતિ સ્થાન 4થા, 6ઠ્ઠા અને 7મા અક્ષરે યતિ સ્થાન આવે છે. ત્યારબાદ ગણ, તો ગણ સંખ્યા છે તે મ, ભ, ન, ત, ગા, ગા. મ, ભ, ન, ત, ગા, ગા આ તેની ગણ વ્યવસ્થા છે. હવે આપણે તેનું ઉદાહરણ જોઈએ. તો બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી. તો હવે આપણે 3 વિભાગમાં તેને વિભાજિત કરી દઈશું, તેને ટુકડા કરી દઈશું. હવે ત્યારબાદ આપણે લઘુ ગુરુ કરીએ. તો 2 એ શું થયું?
ગુરુ, કારણ કે તે એમાં એ સ્વરનું ઉચ્ચારણ આવ્યું. ત્યારબાદ સી, તો સીમાં પણ ગુરુ આવશે. ત્યારબાદ ખા, એમાં પણ ગુરુ આવશે. હવે મ ગણ આવ્યો તો આપણે જોયું હતું કોષ્ટકમાં મા તા રા. મ ગણમાં શું આવે છે, કયા અક્ષરો આવે છે કોષ્ટકમાં? ગણ અક્ષરો મા તા રા. તો મા તારા એ કેવા છે? એમાં ગુરુ 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 બધા કેવા છે? દીર્ઘ સ્વરો છે, માટે શું થઈ ગયા? ગુરુ. ત્યારબાદ ભ, એટલે કે ભ ગણમાં ટે પી ય. તો ટેની ઉપર ટે છે તેમાં માત્રા કરેલી છે, માટે તે ગુરુ બની ગયું. પિયર, તો તે હસ્વ થયું, માટે તે લઘુ. ય, તો તે લઘુ. એટલે શું થયું? તે ભ ગણનું થયું. તો હવે ભ ગણમાં કયા અક્ષરો આવેલા છે? આપણે કોષ્ટકમાં જોયા હતા. તો ભ ગણમાં ભા ન સ, એટલે કે ગુરુ લઘુ લઘુ. તો અહીંયા તે પ્રમાણે થયું ગુરુ લઘુ લઘુ. ત્યારબાદ ન ગણ જોઈએ, એટલે કે ર ઘ ર. ત્રીજો આપણે ટુકડો જોઈએ અક્ષરનો. તો તેમાં બધા જ કેવા છે? લઘુ છે, કારણ કે બધામાં હસ્વ સ્વરો આવેલા છે, એટલે તેની ઉપર લઘુનું નિશાન આવશે. ત્યારબાદ મા જીદ, એટલે તે શું બન્યો? ત ગણ. હવે મા એમાં અનુસ્વાર પણ છે અને દીર્ઘ પણ છે. આ સ્વરનું ઉચ્ચારણ આવે છે, માટે તે શું બની ગયો? લઘુ, ગુરુ બની ગયો. ત્યારબાદ જી, તો જી પણ શું છે? દીર્ઘ છે, માટે તે શું બની ગયો? ગુરુ. ત્યારબાદ દ, તો દમાં અસ્વરનું ઉચ્ચારણ થાય છે, માટે તે શું છે? લઘુ. એટલે આ શું બન્યો? ત ગણનો. હવે ત ગણમાં તમે જુઓ છો કોષ્ટકમાં શું આપેલું છે? તારા જ. તારા જ, તો તેમાં ગુરુ ગુરુ લઘુ. તો અહીંયા એ પ્રમાણે છે ગુરુ ગુરુ લઘુ. હવે ત્યારબાદ આગળ જોઈએ આપણે ગી જોઈ. તો તે પણ શું બન્યો? ત ગણનો, કારણ કે ગીમાં શું આવેલું છે? દીર્ઘ. દીર્ઘઈ આવેલી છે. ગીની પાછળ શું છે? દીર્ઘઈ છે, માટે ઈ સ્વરનું ઉચ્ચારણ થાય છે. હવે ઈ એ દીર્ઘ સ્વર છે, માટે તે ગુરુ બન્યું. ત્યારબાદ જો, એટલે એમાં ઓ સ્વરનું ઉચ્ચારણ આવ્યું. તો ઓ એ કેવો છે? દીર્ઘ સ્વર છે, માટે તે ગુરુ બન્યું. ત્યારબાદ ઈ, તો ઈ એ હસ્વ સ્વરમાં આવશે, કારણ કે આપણે જોયું હતું હસ્વ સ્વરમાં અ, ઈ, ઉ અને રૂ. હવે ઈ છે તે દીર્ઘમાં પણ આવે છે ને હસ્વમાં. તો કઈ રીતના આપણે ઓળખવાનું? તો જે નાનો ઈ હોય, થોડોક નાનો હોય, તો તે હસ્વ કહેવાય, અને થોડોક વધારે ઊંચો હોય તો તે ઈ બનશે દીર્ઘઈ, દીર્ઘ સ્વર બનશે. એટલે માટે અહીંયા આ નાનો ઈ છે. તમે આ જુઓ છો, આ ઈ નાનો છે, માટે તે શું બન્યો? લઘુ. હવે આપણે જોઈશું સારી, તો તે ગાગા, એટલે શું બન્યું? ગુરુ ગુરુ. હવે આપણે જોઈએ યતિ સ્થાન કયા કયા અક્ષર આવે છે? તો ટે. ટે છે ત્યાં ચોથો અક્ષર આવે છે, એટલે તે યતિ સ્થાન છે. ત્યારબાદ પિય, એટલે ત્યાં પિય એ ય સ્વર, ય અક્ષર છે તે છઠ્ઠો બને છે, માટે તે ત્યાં આવશે યતિ સ્થાન. ત્યારબાદ ર એ સાતમો અક્ષર આવે છે, એટલે તે બનશે યતિ સ્થાન. તો આ રીતે થયો મંદાક્રાંતા છંદ. બાકીના 3 ઉદાહરણો તમને આપેલા છે, એ તમારે સ્વાધ્યાય સ્વરૂપે કરવાના છે. હવે આપણે આગળનો છંદ જોઈએ, પૃથ્વી છંદ. તો પૃથ્વી છંદમાં બંધારણ જોઈએ, અક્ષર, ગણ અને યતિ સ્થાન જોઈએ. તો પૃથ્વી છંદમાં 17 અક્ષર આવેલા છે. તેનું ગણ છે જ સ, જ સ, ય લગા.
આ તેનું ગણ બન્યું. ત્યારબાદ પૃથ્વી છંદમાં અહીંયા યતિ સ્થાન આપવામાં આવેલું નથી, પરંતુ સંસ્કૃતની અંદર આપવામાં આવેલું છે કે 8મા અથવા તો 9મા અક્ષરે યતિ સ્થાન આવે છે, એટલે કે છેલ્લે આવે છે. તો અહીંયા આપણે હવે ઉદાહરણ જોઈએ. તો નહીં સ્વજન તે બધા, સ્વજન એ કલિતું હતી. હવે અહીંયા આપણે જોઈએ તો 17 અક્ષર બને છે. હવે આપણે તેને લઘુગુરુ કરીએ તો ન તો તે શું બન્યું? લઘુ. હી તો તે દીર્ઘ થઈ, એ માટે તે ગુરુ બન્યું. સ્વ તો એ બન્યું લઘુ, માટે આ જ ગણનું થયું. તો જ ગણમાં જ ભા ન, તો અહીંયા જભાનમાં શું આવે છે લઘુ ગુરુ? તો લઘુ ગુરુ લઘુ, અને અહીંયા પણ લઘુ ગુરુ લઘુ થયું, કારણ કે સ્વ એ જોડાક્ષર છે, આગળ શું છે? દીર્ઘ છે, એટલે કે તે ગુરુ છે, માટે અહીંયા શું છે? તે લઘુ. હવે ત્યારબાદ જ ન તે, તો જ એ શું છે? લઘુ. ન તે પણ લઘુ. તે એટલે તે ગુરુ થયું, કારણ કે તેમાં એ સ્વરનું ઉચ્ચારણ આવ્યું, એટલે તે દીર્ઘ સ્વર બન્યો, માટે તે સગણનો આ બન્યો. હવે સગણમાં આપણે કોષ્ટકમાં જોયું હતું, છેલ્લો અક્ષર સ લ ગા, એટલે કે લઘુ લઘુ ગુરુ. તો અહીંયા પણ તે રીતના લઘુ લઘુ ગુરુ થયું છે. ત્યારબાદ જ, એટલે કે એમાં 3 અક્ષર આવશે, બ ધા સ્વ. હવે એમાં બ એ લઘુ, ધા એ ગુરુ, સ્વ એ પણ શું થયું? લઘુ, માટે આ જ ગણનું બન્યું, લઘુ ગુરુ લઘુ. ત્યારબાદ જ ન એ શું થયું? સગણનું. આગળ આપણે જોયું ને જ ન તે, અને અહીંયા જ ન એ, એટલે અહીંયા સગણ આવ્યો. આગળ પણ અહીંયા હતું જ સ, એટલે અહીંયા સ આવ્યો, એટલે સગણમાં લઘુ લઘુ ગુરુ. હવે આપણે જોઈએ ય, તો કલિતું, એટલે એમાં એમાં લઘુ આવશે, લીમાં ગુરુ આવશે, તુમાં ગુરુ આવશે. હવે ય ગણમાં શું આવશે? યમાતા, પહેલો જ ગણ યમાતા, એટલે લઘુ ગુરુ ગુરુ. તો અહીંયા પણ લઘુ ગુરુ ગુરુ થયું. ત્યારબાદ હતી, તો તે શું છે? હ એ લઘુ અને તી એ ગુરુ. તો આવી રીતના આ પૃથ્વી છંદ બન્યું. હવે બાકીના ઉદાહરણો તમારે જાતે કરવાના છે. હવે આપણે આગળનો છંદ જોઈએ, સાદૃલ વિક્રીડિત છંદ. હવે આ છંદનું બંધારણ જોઈએ તો તેમાં 19 અક્ષર આવેલા છે. ગણ વ્યવસ્થા જોઈએ તો મસ જસ તતગા. ત્યારબાદ યતિ જોઈએ તો 12મા અને 19મા અક્ષરે શું આવે છે? યતિ. આપણે ઉદાહરણ જોઈએ, અંધાર્ય ઘનરા ધીકે ગગનમાં છાયા તમલોવને. હવે આપણે એનું લઘુ ગુરુ કરીએ તો અંધાર્યો, તો આમાં બધા જ અક્ષરો કેવા છે? ગુરુ છે. કેમ? તો કે ભાઈ અન એટલે શું આવ્યું? અનુસ્વાર થયો, એટલે માટે તે શું બન્યો? ગુરુ બન્યો. ત્યારબાદ ધા, તો ધામાં આ સ્વર આવ્યો, એટલે તે શું થઈ ગયું? ગુરુ. રહ્યો એટલે તે પણ શું બન્યું? ગુરુ. અને તેથી આ મ ગણ બન્યો. મ ગણમાં મા તારા કોષ્ટકમાં આપેલું છે, તો તમે જોશો તેમાં શું છે? મા તારા એ શું છે? ગુરુ ગુરુ ગુરુ. ત્યારબાદ ધનરા, બીજું જોઈએ ધનરા,
તો તેમાં ધ એ શું છે? લઘુ. ન પણ શું છે? લઘુ. રા શું છે? ગુરુ. માટે આ સગણનો શું બન્યો? લઘુ લઘુ ગુરુ. હવે આપણે જોઈએ ધી કે. ધી કે ગ. તો ધી એ શું છે? હસ્વ છે. માટે તે શું બન્યો? લઘુ. કારણ કે ધીને શું કરેલી છે? હસવઈ. માટે તે શું બન્યો? લઘુ. ત્યારબાદ કે. તો તેમાં કે એ સ્વરનું ઉચ્ચારણ આવ્યું માટે શું બન્યું? તે ગુરુ. ત્યારબાદ ગ. તો ગમાં શું છે? ગ એ શું છે? લઘુ છે. માટે આ લઘુ ગુરુ લઘુ. જ સ્વરનું ગણ થયો. જ ગણનું થયું. જ ગણમાં શું આવે છે? જ ભાન. કોષ્ટકમાં આપેલું છે જ ભાન જ ગણમાં. તો તેનું શું થાય છે? લઘુ ગુરુ લઘુ. હવે આપણે આગળ જોઈએ. આગળ લઘુ ગુરુ કરીએ તો ગનમાં. તો ઘનમાં તેમાં ગ એ શું છે? લઘુ. ન પણ શું છે? લઘુ. માં શું છે? ગુરુ. માટે આ લઘુ લઘુ ગુરુ સગણનું બન્યું. હવે છા યા ત. છા એ શું છે? છામાં આ સ્વરનું ઉચ્ચારણ આવ્યું માટે તે શું બની ગયો? ગુરુ. યામાં પણ શું થયું? ગુરુ. ત એ હસ્વ છે. એમાં હસ્વ સ્વર છે એટલે તે એકલો છે માટે તે લઘુ બની ગયું. આમાં ત સ્વરનું ત ગણનું આ બન્યું. તારા જ કોષ્ટકમાં છે. ત ગણમાં શું છે? ગણ અક્ષરો તારા જ એટલે કે ગુરુ ગુરુ લઘુ. તો અહીંયા પણ આ ગુરુ ગુરુ લઘુ બન્યું. ત્યારબાદ મા લો વ. તો એમાં ત ગણ આવશે. તો મા એ શું છે? ગુરુ. લો શું છે? ગુરુ. અને વ શું છે? લઘુ. અને છેલ્લે ને. તો એ ને શું છે? ગુરુ. તો આવી રીતના લઘુ ગુરુ થાય છે. હવે બાકીના ઉદાહરણો તમે જાતે સ્વાધ્યાય તરીકે કરજો. હવે આપણે આગળનો છંદ જોઈએ. સ્ત્રગધરા છંદ. તો સ્ત્રગધરા છંદમાં 21 અક્ષર છે. તેની ગણ વ્યવસ્થા જોઈએ તો મર ભન ય ય ય. આ શું છે? તેનું ગણ થયું. ત્યારબાદ યતિ 7મા 14મા અને 21મા અક્ષરે અટકે છે. તો હવે આપણે તેનું ઉદાહરણ જોઈએ. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. અહીંયા આપણે જ્યારે બોલીએ ત્યારે જ તે અટકવાનું થઈ જાય છે. 2 થી 3 વખત આપણે અટકી જઈએ છે. તો ધીમે ધીમે છટાથી. તો થીમાં 7મો અક્ષર આવ્યો એટલે તે આપણે અટકી ગઈ. ત્યારબાદ કુસુમ રજ લઈ. તો લઈ એ શું થયો? 14મો અક્ષર ઈ એટલે ત્યાં અટકવાનું થયું. ત્યારબાદ 21મો અક્ષર એટલે વાય. યમાં શું થયું? અટકવાનું સ્થાન આવ્યું. હવે આપણે લઘુ ગુરુ કરીએ તો ધીમે ધી. 3 ટુકડામાં આપણે તેને વિભાજિત કર્યા છે. તો ધીમે ધી. તો ધી પણ શું થયો? ગુરુ થયો કારણ કે તેમાં શું છે? દીર્ઘઈ કરેલી છે. ત્યારબાદ મેં એમાં એ સ્વરનું ઉચ્ચારણ આવ્યું માટે તે શું થયું? ગુરુ. ધી એ પણ શું થયું? ગુરુ. આમ ગુરુ ગુરુ ગુરુ. મ ગણ એ શું છે? મા તારા. કોષ્ટકમાં આપણે જોયું હતું માટે અહીંયા મ ગણ એ શું છે? ગુરુ ગુરુનો બનેલો છે. ત્યારબાદ મેં છટા. તો મેં એમાં ગુરુ આવશે. છ એ લઘુ. ટા એ ગુરુ. ર ગણ બન્યો. ર ગણમાં રાજભા એટલે ગુરુ લઘુ ગુરુ. ત્યારબાદ થી કુસુ. તો થી એ શું છે? ગુરુ કારણ કે તેને શું કરેલી છે? દીર્ઘઈ. ત્યારબાદ કુ. તો કુની નીચે શું છે? હસવો કરેલું છે. સાતડો કરેલો છે ને એને હસવો કહેવાય એટલે તે શું બની ગયો? લઘુ. ત્યારબાદ સુ. તો સુમાં શું છે?
સાંતળો કરેલો છે એટલે હસવો, એ પણ શું બની ગયો? લઘુ, કારણ કે તે બધા કેવા સ્વર છે? હસવો. હસવો હોય તો લઘુ આવે. આમાં શું થયું? ગુરુ લઘુ લઘુ. ભ ગણમાં ભા ન સ એટલે કે ગુરુ લઘુ લઘુ. આવી રીતના બને છે, કોષ્ટકમાં તમે જોશો તો. ત્યારબાદ હવે આગળ જોઈએ મ ર જ. તે 3 શું છે? લઘુ છે. 3 અક્ષર શું છે? લઘુ. અને તે ન ગણનો બનેલો છે. ત્યારબાદ લઈડો એટલે કે તે લ છે તે લઘુ બન્યું, ઈ છે તે ગુરુ બન્યું, કારણ કે આ ઈ થોડોક મોટો છે અને થોડુંક એનું વધારે ભારણ થાય છે અને તેથી તે દીર્ઘ સ્વર બને છે. ત્યારબાદ ડો. તો ડો તો એ શું છે? ઓ સ્વરનું ઉચ્ચારણ આવ્યું અને ઓ એ શેમાં આવે છે? દીર્ઘ સ્વરમાં, માટે આ પણ શું બન્યો? ગુરુ. હવે લતો વા. તો તેમાં લ શું થયો? લઘુ. તો શું થયો? ગુરુ. વા ગુરુ. ત્યારબાદ યુ વા ય. તો એમાં યુ થયો લઘુ, કારણ કે નીચે શું થયું? હસ્વ. ત્યારબાદ વા. તો વામાં શું છે? ગુરુ. અને ય શું છે? ગુરુ. તો આવી રીતના આ છંદ સ્ત્રકધરે છંદ બને છે. બાકીના ઉદાહરણો તમે સાધ્ય તરીકે કરશો. ત્યારબાદ મનહર છંદ. મનહર છંદનું બંધારણ જોઈએ તો તેમાં 2 ચરણમાં 31 અક્ષર આવેલા છે. ત્યારબાદ યતિ 8 અક્ષરે અટકે છે. બીજા ચરણનો છેલ્લો અક્ષર ગુરુ હોય છે અને 4 ચરણની ટૂંક. આપણે જોયું હતું કે કવિ ટૂંક એની રીતે લેતા હોય છે. આગળ આપણે જ્યારે છંદ વિશે માહિતી આપી હતી, વ્યાખ્યા, ત્યારે જોયું હતું. તો અહીંયા ટૂંક 4 ચરણની ટૂંક છે, એટલે તે એક પંક્તિમાં 2 ટૂંક આવેલી હોય છે અને બીજી પંક્તિમાં પણ 2 ટૂંક, એટલે બંને પંક્તિ જોઈન્ટ કરીએ તો 4 ટુકડા થાય છે, 2 ના 4. ત્યારબાદ પ્રત્યેક ચરણમાં એક જ પ્રાસ અને 31 અક્ષર હોય છે. હવે આપણે જો ઉદાહરણ જોઈએ તો પહેલી પંક્તિ જે છે, પોલું છે તે બોલ્યું તેમાં, પછી શું થયું? અટકવાનું આવ્યું. 8 અક્ષર પછી અટક્યા. ત્યારબાદ કરી તે સી કારીગરી, તો 8 અક્ષર થયા. હવે આ 2 શું થયા? ચરણ થયા, ટૂંક થઈ એમ કહીએ તો એ કહી શકાય. તો પહેલી પંક્તિમાં 2 ટૂંક આવી, 2 ટુકડા થયા. હવે એના કુલ કેટલા અક્ષર છે? પહેલી પંક્તિના 16 અક્ષર. હવે એમાં એવું કીધું છે કે પહેલી પંક્તિનો જે બીજો ચરણનો જે હોય એનો છેલ્લો અક્ષર એ શું છે? દીર્ઘ સ્વર, તેથી તે ગુરુ બની જાય છે. તો આપણે જોઈએ છે અહીંયા પહેલી પંક્તિમાં બીજો ચરણ, તો શું છે? કરી તે સી કારીગરી, તેમાં રી શું થઈ ગયું? દીર્ઘ, એટલે તે શું બની ગયું? ગુરુ. હવે આપણે બીજું જોઈએ, બીજી લીટી. તો સાંભેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે. તો આમાં શું થયા? કેટલા અક્ષર આવ્યા? 15 અક્ષર આવ્યા. અને તેનો શાણો છે એ શું થયો? છેલ્લી પંક્તિ થઈ, એટલે કે ચોથી પંક્તિ, બીજી અને ચોથી. દરેકમાં એવું કીધું છે કે બીજા ચરણનો છેલ્લો અક્ષર કેવો હોય? ગુરુ. તેવી રીતના બીજી પંક્તિમાં પણ બીજું ચરણ, એટલે આમ ચોથું હોય પણ બીજું ચરણ કહીએ, કારણ કે એક પંક્તિ લઈએ તો. અને એનો છેલ્લો અક્ષર એટલે છે, તો છે એમાં એ સ્વરનું ઉચ્ચારણ આવ્યું. અને એ છે તે એ સ્વર હેમાં આવે છે? દીર્ઘમાં આવે છે, તેથી તે શું બની ગયો? ગુરુ. હવે આપણે જોઈએ કે 31 અક્ષર બને છે કે નહીં, તો બને છે, કારણ કે 16 + 15 એટલે 31 બને છે. કુલ થઈને 31 બને છે. તો આવી રીતના આ મનહર છંદ બને છે. હવે આપણે આગળનો છંદ જોઈએ, છેલ્લો છંદ અનુષ્ટુપ છંદ. તો
અનુષ્ટુપ છંદમાં જોઈએ તો અનુષ્ટુપ છંદમાં 2 વાક્યો અથવા તો પંક્તિ હોય છે અને તેમાં છે તે 8 અક્ષરો આવેલા હોય છે. એટલે કે શ્લોકમાં 4 ચરણ હોય છે અને પ્રત્યેકે 8 અક્ષર હોય છે. ત્યારબાદ હું તેનો નિયમ કહું તો, અને તે જ પ્રમાણે તેનું છે લઘુ ગુરુને અટકવાનું. તો તેનો નિયમ હું કહું, અનુષ્ટુપમાં 2 પંક્તિ કે વાક્યોના 4 ચરણ કે વિભાગ આવેલા હોય છે. હવે તેમાં દરેક ચરણમાં 5મો અક્ષર એ લઘુ હોય છે, એટલે કે યુ સંજ્ઞાથી તેને દર્શાવવામાં આવે છે. જે તમે જોઈ શકો છો કે ત્રીજા ચરણમાં 5મો લઘુ હોય છે. ત્યારબાદ દરેક ચરણનો 6ઠ્ઠો અક્ષર એ ગુરુ હોય છે. તો અહીંયા લખેલું છે કે 6ઠ્ઠો અક્ષર એ ગુરુ. ત્યારબાદ 7મો અક્ષર એ ગુરુ હોય છે. તો આવી રીતના છે કે ત્રીજા ચરણમાં 5મો એ લઘુ, 6ઠ્ઠો એ ગુરુ અને 7મો એ ગુરુ હોય છે. અને ત્યારબાદ જોઈએ તો બીજા ચરણની અંદર જે બીજા અને ચોથું ચરણ હોય છે તેનો 5મો અક્ષર એ લઘુ હોય છે, 6ઠ્ઠો અક્ષર ગુરુ હોય છે અને 7મો અક્ષર એ લઘુ હોય છે. એટલે આ થઈ પહેલી પંક્તિ અને બીજી પંક્તિની વાત થઈ. હવે અનુષ્ટુપ છંદ છે એ ખૂબ જાણીતો છંદ છે, જેની રચના કોણે કરી છે? વાલ્મીકીએ કરી છે. અને આ છંદ અનુષ્ટુપ છંદ ઉપરથી આખું આદિ કાવ્ય રામાયણ બન્યું છે. અને તે જ પહેલામાં પહેલો છંદ હતો. હવે આપણે જોઈએ ટૂંકમાં તો પહેલું અને ત્રીજું ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો એ યગણ હોય છે. એટલે તેમાં યગણમાં શું આવે છે? યમાતા, એટલે કે લઘુ ગુરુ ગુરુ આવેલું હોય છે. ત્યારબાદ બીજી પંક્તિમાં બીજું અને ચોથું ચરણ જે હોય છે તેમાં 5મો, 6ઠ્ઠો એમાં જ ગણ આવેલા હોય છે. હવે જ ગણમાં શું આવે છે? જ ભા ન, એટલે કે લઘુ ગુરુ લઘુ આવેલું હોય છે. તો આવી રીતના અક્ષરમેળના આ 7 છંદો આપણે જોયા. તમે તેને બરાબર સમજ્યા હશો. જ્યારે પણ તમે છંદની લઘુ ગુરુ કરતા હોય ત્યારે તમારે કોષ્ટક અને તેના નિયમને, વધારે તો નિયમને તમારે ધ્યાન રાખવાના રહેશે. અને વધારે કોષ્ટક, જે ગણ કોષ્ટક છે લઘુ ગુરુવાળું, તેને તમારે બરાબર પાકું કરી દેવાનું રહેશે. તે અનુસાર તમે લઘુ ગુરુ કરી શકશો. તો હવે આપણે પછી મળીશું. ત્યાં સુધી આવજો.